અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનું એક એવું ગામ જ્યાં મોતને પણ રસ્તો ના મળ્યો. મેઘરજનું ગોરવાડા ગામ આઝાદીના આટલા વર્ષો પછી પણ સુવિધા વિહોણું. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ કેટલાક એવા ગામ છે જ્યાં માણસને જીવન દરમિયાન તો સુવિધા ના મળી, પણ માણસના મોત પછી પણ મોતની નનામીને રસ્તો ના મળતા ગ્રામજનોમાં નારાજગી. મેઘરજ તાલુકાના ગોરવાડા ગામની આ વાત છે. આઝાદીના આટલા વર્ષે મેઘરજ તાલુકાનું ગોરવાડા ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, પરંતુ ગામમાં કોઈ મરણ થાય તો ત્યાં વ્યક્તિને સ્મશાન યાત્રા લઈ જવા માટે પણ રસ્તો નથી. આ ગામના લોકોને સ્મશાન યાત્રા લઈને એક એવા નાળામાંથી પસાર થવું પડે છે જ્યાં હોળી સુધી એક થોડું પાણી ભરેલું રહે છે, જેથી તેમને સ્મશાને જવું કઈ રીતે એ મોટો પ્રશ્ન છે. અલ્પેશ ભાટિયા સાથે માલપુર. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનું એક એવું ગામ જ્યાં મોતને પણ રસ્તો ના મળ્યો. મેઘરજનું ગોરવાડા ગામ આઝાદીના આટલા વર્ષો પછી પણ સુવિધા વિહોણું. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ કેટલાક એવા ગામ છે જ્યાં માણસને જીવન દરમિયાન તો સુવિધા ના મળી, પણ માણસના મોત પછી પણ મોતની નનામીને રસ્તો ના મળતા ગ્રામજનોમાં નારાજગી. મેઘરજ તાલુકાના ગોરવાડા ગામની આ વાત છે. આઝાદીના આટલા વર્ષે મેઘરજ તાલુકાનું ગોરવાડા ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, પરંતુ ગામમાં કોઈ મરણ થાય તો ત્યાં વ્યક્તિને સ્મશાન યાત્રા લઈ જવા માટે પણ રસ્તો નથી. આ ગામના લોકોને સ્મશાન યાત્રા લઈને એક એવા નાળામાંથી પસાર થવું પડે છે જ્યાં હોળી સુધી એક થોડું પાણી ભરેલું રહે છે, જેથી તેમને સ્મશાને જવું કઈ રીતે એ મોટો પ્રશ્ન છે. અલ્પેશ ભાટિયા સાથે માલપુર.